जय हिंद विद्यार्थी मित्रों। आज आपणो 12 कॉमर्सनी अंदर इकोनॉमिक्सनो लेक्चर छे। हवे इकोनॉमिक्सनी वात करीए तो इकोनॉमिक्सने આપણે ગુજરાતીમાં કહીએ છીએ અર્થશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં ઇકોનોમિક્સ ભણ્યા છો અને 12મા ધોરણમાં ઇકોનોમિક્સ આવે છે। હવે 11મા ધોરણનું જે ઇકોનોમિક્સ છે એ નિયમોનું, એમાં બધા નિયમો સમજવા પડે, સિદ્ધાંતો સમજવા પડે જરૂરી હતા। જેમ કે તમે ભણ્યા છો માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, એવી રીતે માંગમાં વધારો ઘટાડો, પુરવઠામાં વધારો ઘટાડો, આ સિવાય આવક ખર્ચ, આ બધા નિયમો તમે ભણ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણની અંદર ઇકોનોમિક્સ જે છે, ઇકોનોમિક્સની અંદર આ તમામે તમામ જે અર્થતંત્રની અંદર ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાઓ વિશે વિસ્તૃત આપણે અભ્યાસ કરીને આ અભ્યાસક્રમ બનેલો છે। જેમ કે તમે જો દેશની અંદર ગરીબી જોવા મળે છે તો આ ગરીબી કેમ વધે છે, એને ઘટાડવું હોય તો કઈ રીતે ઘટાડી શકાય, કયા કયા પ્રકારની ગરીબી છે, તમે જો આ બધી વસ્તુઓ આપણે 12મા ધોરણમાં આપેલી છે। એટલે મેં કીધું એમ કોઈ પણ ઘટના અર્થતંત્રની અંદર જે બની રહી છે એ બધી જ ઘટનાઓ આપણે આ 12 કોમર્સના ઇકોનોમિક્સના અભ્યાસક્રમમાં આપેલી છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસક્રમ ભણવાનો છે ઇકોનોમિક્સ, એ પહેલા તો અમલમાં ક્યારે આવે? કારણ કે હંમેશા ડાયરેક્ટ આપણે ચેપ્ટર શરૂ કરીને ચેપ્ટરની અંદરનું ભણવા કરતા પહેલા એકથી નોલેજ લેવું જરૂરી છે। જેમ કે તમે જો તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે 12 કોમર્સનું ઇકોનોમિક્સનું, એ અમલમાં ક્યારે આવે? તો વિદ્યાર્થી મિત્રો, એ અમલમાં આવ્યું છે 2017માં। ક્યારે અમલમાં આવ્યું છે? 2017માં। અને એની પહેલી બોર્ડની પરીક્ષા ક્યારે લેવાની? તો માર્ચ 2018। પહેલી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો ક્યારે લેવાની? માર્ચ 2018। તમે બોર્ડની પરીક્ષા ક્યારે આપવાના છો? તો માર્ચ 2021। વિદ્યાર્થી મિત્રો, તો તમે જ્યારે માર્ચ 2021 ની બોર્ડની પરીક્ષા જ્યારે આપવા જશો ત્યારે તમારી પાસે બોર્ડના પેપર કેટલા સોલ્વ કરવા માટે હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારી પાસે બોર્ડના પેપર 3 જ હશે। તમારા કેલ્ક્યુલેશન મુજબ 18 માર્ચ 2018, માર્ચ 2019 અને માર્ચ 2020। પણ હકીકતમાં વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જશો ત્યારે તમારી પાસે પેપર સોલ્વ કરવા માટે 6 પેપર હશે બોર્ડના। જેમ કે તમે તો માર્ચ 2018માં પરીક્ષા જે લેવાની, એમાં કદાચ કોઈ વિદ્યાર્થી ઇકોનોમિક્સની અંદર ઓછા માર્ક્સે ફેલ થયો તો એમના માટે ગુજરાત સરકાર જુલાઈમાં પરીક્ષા લે છે। એટલે માર્ચ 2018નું પહેલું બોર્ડનું પેપર, માર્ચ 2019નું બીજું પેપર અને માર્ચ 2020નું ત્રીજું પેપર। એવી રીતે વિદ્યાર્થી મિત્રો હજી 3 પરીક્ષા જુલાઈની ગણવા। આમ તો અત્યાર સુધીમાં ટોટલ હજી 5 જ પરીક્ષા લેવાની, જુલાઈની પરીક્ષા બાકી છે આપણે 2020ની। કારણ કે માર્ચ 2020નું રિઝલ્ટ આવ્યું તો એમાં ઘણા વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સમાં ઓછા માર્ક્સે ફેલ થયા છે। તો એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર જુલાઈ, પણ આ કોરોનાને લીધે કદાચ જુલાઈની જગ્યાએ ઓગસ્ટમાં પરીક્ષા લઈ શકે। એટલે હજી એક પરીક્ષા બાકી છે। એટલે એ 6થા નંબરની પરીક્ષા તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષા દેવા જશો માર્ચ 2021માં, એ 7મા નંબરની પરીક્ષા હશે। કયા નંબરની પરીક્ષા હશે વિદ્યાર્થી મિત્રો? 7મા નંબરની। હવે આ 7મા નંબરની પરીક્ષા તમે જ્યારે દેવા જશો એ બોર્ડનું પેપર કેવું હશે? તો બોર્ડનું પેપર એટલે પેપર સ્ટાઇલ કઈ પદ્ધતિની હશે? તો તમારે જે પેપર સ્ટાઇલ હશે ઇકોનોમિક્સમાં તમારા 11માં જેમ આવતી તેમ 12મા ધોરણની અંદર પણ 5 વિભાગો આવશે। વિભાગ A, જેની અંદર તમારે છે વિકલ્પ પસંદ કરવો। આ વિકલ્પ પસંદ કરવાની અંદર ટોટલ પ્રશ્ન કેટલા આવશે? તો 1 નંબરથી પ્રશ્ન શરૂ થશે અને 10 નંબર સુધી પ્રશ્ન આવશે। આ સિવાય વિદ્યાર્થી મિત્રો વિભાગ B ની અંદર હશે તો એક વાક્યમાં જવાબ આપો, જેની અંદર પ્રશ્ન નંબર 11 થી લઈને 20 સુધીના પ્રશ્નો હશે। પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ C ની અંદર સૂચના આવી છે માંગ્યા મુજબ જવાબ આપો, એની અંદર 21 નંબરથી લઈને પ્રશ્ન નંબર 34 સુધી વિદ્યાર્થી મિત્રો હશે। પછી વિભાગ B ની અંદર સૂચનામાં એવું હશે મુદ્દાસર જવાબ આપો, મુદ્દાસર જવાબ આપો, એમાં પ્રશ્નો મેં 34 પદ્યો એટલે 35 થી લઈને 43 સુધીના પ્રશ્નો હશે। આ સિવાય છેલ્લો વિભાગ, વિભાગ E, જેની અંદર સૂચના હશે સવિસ્તાર જવાબ આપો, જેની અંદર પ્રશ્નો નંબર છે 44 થી લઈને 48। એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે આપણે 1 નંબરથી પ્રશ્નો પત્ર શરૂ થાય અને 48 નંબર સુધીના પ્રશ્નો પૂછાશે। ટોટલ આપણે ઇકોનોમિક્સની અંદર પ્રશ્ન કેટલા પૂછાશે? 48। હવે વિભાગ A જે વિદ્યાર્થી મિત્રો છે એની અંદર એક પ્રશ્ન
પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય છે. બી વિભાગની અંદર એક પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય છે. સી વિભાગની અંદર એક પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે. ડી વિભાગની અંદર એક પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે અને ઈ વિભાગની અંદર એક પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે માર્કિંગ અને વિભાગ વાઇઝ તો અહીંયા 1 નંબરથી પ્રશ્ન શરૂ થતો તો 10 નંબર સુધીના પ્રશ્ન એટલે ટોટલ 10 પ્રશ્નો અને એમાં એક પ્રશ્નના 1 માર્ક્સ એટલે આખો વિભાગ જો વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સ. સેમ એ જ પોઝિશન વિભાગ બી 11 નંબરથી પ્રશ્ન શરૂ થતો તો 20 નંબર સુધી એટલે ટોટલ 10 પ્રશ્નો અને એની અંદર એક પ્રશ્નના 1 માર્ક્સ એટલે 10 પ્રશ્ન લઈને ગણો એમાં 10 માર્ક્સ એટલે ટોટલ 10 ને 10 20. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની વાત કરીએ એમાં 21 નંબરથી લઈને 34 સુધીના પ્રશ્નો એટલે 14 પ્રશ્નો. એક પ્રશ્નના 2 માર્ક્સ એટલે આ પ્રાપ્ત થયો આખો 28 માર્ક્સ. એવી રીતે ડી વિભાગની વાત કરીએ તો ડી વિભાગની અંદર 35 થી લઈને 43. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને જો કેલ્ક્યુલેશન કરવાનું કહું 35 થી 43 કેટલા પ્રશ્નો, ઘણા વિદ્યાર્થી જવાબ આપશે 8 પ્રશ્નો. હકીકતમાં અહીંયા 8 પ્રશ્નો નહીં 9 પ્રશ્નો થાય છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન એટલે 9 કરી 27 માર્ક્સનો વિભાગ થાય. અને ઈ વિભાગની અંદર 44 નંબરથી પ્રશ્ન શરૂ થાય અને 45 નંબર સુધીનો પ્રશ્ન. હવે ટોટલ કેલ્ક્યુલેશનમાં 5 પ્રશ્નો, એક પ્રશ્નના 5 માર્ક્સ એટલે ટોટલ થયો આ વિભાગ 25 માર્ક્સ. એટલે વિદ્યાર્થી મિત્રો 10 ને 10 20 28 48 27 75 અને 25 100. આ રીતે તમારું બોર્ડનું પેપર 100 માર્ક્સનું હશે. હવે વાત કરીએ તમારે જે બોર્ડનું પેપર માર્ચ 2021 માં આપવાનું છે અને આપણો જે અભ્યાસક્રમ છે ઇકોનોમિક્સ એની અંદર ચેપ્ટર કેટલા આવે છે તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, 11મું ધોરણ તમે ભણ્યા છો તો 11મા ધોરણમાં તમારે ઇકોનોમિક્સમાં કેટલા ચેપ્ટર આવતા હતા તો 11. એ જ પોઝિશન તમારે 12મા ધોરણની અંદર પણ 11 જ ચેપ્ટર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અભ્યાસક્રમ લખેલો છે. હું તમને પ્રશ્ન પૂછું કે ચલો 11મા ધોરણમાં આપણે 11 ચેપ્ટર આવતા તો 11 ચેપ્ટરના નામ તમને આવડે છે તો લગભગ કોક જ વિદ્યાર્થી એવા હશે જેને ચેપ્ટરના નામ આવડતા હશે. અને પરીક્ષાનું તમે રિઝલ્ટ જોજો તો 100 માર્ક્સ માંથી તમારે 90 આયા હશે, 92 આયા હશે, 80 આયા હશે, પણ ચેપ્ટરના નામ બધી આવડતા નથી આપણને. તો તમે ભણ્યા કઈ પદ્ધતિ? એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે તમારા લાઈફની અંદર જે પણ કાર્ય કરો છો તમને ખબર જ હશે એ જ કાર્ય કરતા હશો. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ સંબંધીના ઘરે બેસવા ગયા, તમને ખબર જ હશે એ સંબંધીનું નામ શું છે. એવું બન્યું કે આ સંબંધીનું નામ જ નહીં ખબર, આપણે સંબંધીના ઘરે જઈ આવ્યા, કલાક બેસી આવ્યા, જમ્યા અને ઘરે આવતા બન્યું નહીં. આ સિવાય બધી એવું જ બન્યું તમે કોઈ ફિલ્મ જોવા ગયા થિયેટરની અંદર, આખું થિયેટરની અંદર પિક્ચર જોયું 3 કલાકનું પિક્ચર જોઈને આવતા રહ્યા, પિક્ચર સારું પણ લાગ્યું પણ ઓકે પૂછ્યું પિક્ચરનું નામ તો એવું બન્યું કે પિક્ચરનું નામ તો ખબર નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હું એ જ કહેવા માંગુ છું કે અહીંયા જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટરના નામ તો આપણને આવડવા જરૂરી છે. ધારો કે આપણે એ ચેપ્ટર શરૂ જે પણ કરીએ એ ચેપ્ટર તમને આખું આવડે છે, કોઈ પણ પ્રશ્ન પૂછો તમને આવડે છે, પણ તમને પૂછવામાં આવે ચેપ્ટરનું નામ શું છે, ચેપ્ટરનું નામ આવડવું પણ ખાસ જરૂરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો પહેલું ચેપ્ટર જે છે અર્થશાસ્ત્રમાં આલેખ. પહેલા ચેપ્ટરનું નામ શું છે તો અર્થશાસ્ત્રમાં આલેખ. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર 8 માર્ક્સનું છે. બીજા ચેપ્ટરનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ અને શબ્દ વિદ્યાર્થી મિત્રો વાંચો, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ ચેપ્ટર 10 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. ત્રીજા ચેપ્ટરનું નામ છે નાણું અને ફુગાવો. આ ચેપ્ટર 8 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે. ચોથું ચેપ્ટર છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર 8 માર્ક્સમાં પૂછાય છે. પાંચમું ચેપ્ટર છે ગરીબી. આ ચેપ્ટર 10 માર્ક્સનું. છઠ્ઠું ચેપ્ટર છે બેરોજગારી. આ ચેપ્ટર પણ 10 માર્ક્સનું. સાતમું ચેપ્ટર છે વસ્તી. આ ચેપ્ટર 10 માર્ક્સનું. આઠમું ચેપ્ટર છે કૃષિ ક્ષેત્ર, જેને આપણે કહીએ ખેતી ક્ષેત્ર. એ પણ બોર્ડની પરીક્ષાની અંદર 10 માર્ક્સમાં. વિદેશ વેપાર આ બોર્ડની પરીક્ષાની અંદર 8 માર્ક્સમાં. ઉદ્યોગ ક્ષેત્ર આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર 8 માર્ક્સમાં. અને છેલ્લું ચેપ્ટર છે ભારતીય અર્થતંત્રના નવા પ્રશ્નો. આ બોર્ડની પરીક્ષાની અંદર 10 માર્ક્સ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ 100 માર્ક્સનો આપણો અભ્યાસ કર્યો છે. કઈ રીતે તો તમે જો 8 માર્ક્સના ટોટલ 5 ચેપ્ટર થાય છે. પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર.
ચેપ્ટર થાય છે જે 8 માર્ક્સમાં લેખે પૂછાય એટલે 40 માર્ક્સ, અને 11 માંથી 5 ચેપ્ટર વયા ગયા એટલે વધ્યા 6 ચેપ્ટર. એ 6 ચેપ્ટર એક ચેપ્ટર 10 માર્ક્સ લેખે પૂછાય એટલે 60 માર્ક્સ 40 ને 60 100 માર્ક્સનો આજનો અભ્યાસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસક્રમની વાત કરીએ. પણ મેં તમને હમણાં કીધું ચેપ્ટરના નામ યાદ રાખવા જરૂરી છે, એટલે એવું નથી કે આજે બધા ચેપ્ટરના નામ નોંધે કરજો. ધારો કે હું આજે પહેલું ચેપ્ટર શરૂ કરું છું, તો આજે આપણે પહેલું ચેપ્ટર શરૂ કરવું તો એ પહેલું ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી આપણે ચેપ્ટરનું નામ આવડવું જરૂરી છે. હવે જ્યાં સુધી ચેપ્ટર ચાલે ત્યાં સુધી તમને પહેલું ચેપ્ટરનું જો નામ આવડતું હોય તો અભ્યાસક્રમ એટલે પૂરો થાય તો બધા ચેપ્ટરના નામ તમને આવડતા જ હશે. યાદ રાખજો ખાસ વિદ્યાર્થી કે ધારો કે 5મો પાઠ જ્યારે ચાલતો હોય, ચાલુ થાય એટલે તરી ખબર હોય છે કે હવે ગરીબી પાઠ ચાલે છે. જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી આપણને ખબર હોય છે કે 5મું ચેપ્ટર ગરીબી ચાલે છે. એટલે આખો કોર્સ પૂરો થતા તમને ચેપ્ટરના નામ તો યાદ રહી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે વિદ્યાર્થી મિત્રો આના માટે સમય કોઈ બગાડવાની જરૂર નથી, પણ ચેપ્ટર ચાલતું હોય ત્યારે ખાલી નામ આપણે યાદ રહે તો અભ્યાસક્રમ પૂરો થતા બધા ચેપ્ટરના નામ યાદ રહે. હવે વાત કરીએ તમે જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર કે આ પહેલું ચેપ્ટર જે છે કે અર્થશાસ્ત્રમાં આલેખ, નામમાં જ આપણે પહેલું કીધું છે આલેખ. વિદ્યાર્થી મિત્રો આની અંદર આલેખ અને આકૃતિ વિશે ભણવાનું છે. અને આમ તો તમારા 11મા ધોરણમાં આકૃતિ આવતી બરાબર, માંગ રેખા, પુરવઠા રેખા, માંગનું વિસ્તરણ સંકોચન, પુરવઠાનું વિસ્તરણ સંકોચન, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સીમાંત ખર્ચ, આ બધા ખર્ચ અને આવકની આકૃતિઓ આવતી જ હતી. સેમ વિદ્યાર્થી મિત્રો એ જ આકૃતિને આલેખ આપણે 12મા ધોરણમાં છે, અને એ આકૃતિને આલેખ આ ચેપ્ટર જે છે બોર્ડની પરીક્ષાની અંદર 8 માર્ક્સમાં પૂછાય છે. 8 માર્ક્સમાં પૂછાય છે, પણ આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર પૂછાતો નથી. આ એક વિદ્યાર્થી મિત્ર મગજમાં યાદ રાખજો. હવે એક ખાસ આવા બધા પેપર સ્ટાઈલમાં 1 નંબરથી લઈને 48 નંબર સુધીના પ્રશ્નો હતા. એમાં આ 48 નંબરનો જે પ્રશ્ન પૂછાય છે, 48 નંબરનો પ્રશ્ન એ ફરજિયાત આલેખ જ પૂછાય છે. ફરજિયાત શું પૂછાય છે? આલેખ. આલેખ આપણે ક્યાં શીખવાના? પહેલા ચેપ્ટરમાં. પણ પહેલા ચેપ્ટરમાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો તમારા મગજમાં કન્ફ્યુઝ થાય, સાહેબ એક બાજુ કહે છે 48 નંબરનો પ્રશ્ન તો આલેખ પૂછાય છે. આલેખ પહેલા ચેપ્ટરમાં શીખવાનું. તો પહેલા ચેપ્ટરમાં 5 માર્ક્સનો પ્રશ્ન તો પૂછાતો નથી, આ તો 5 માર્ક્સનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્ર આપણે પહેલા ચેપ્ટરમાં આલેખ શીખવાની રીત ત્યાં છે, પણ આલેખ દોરવા માટે જે રકમ આપી, અને રકમ વિદ્યાર્થી મિત્રો બધી આંકડાકીય માહિતીમાં જ હોય. રકમ શેમાં હોય? આંકડાકીય માહિતી. એ આંકડાકીય માહિતી વિદ્યાર્થી મિત્રો દરેક પાઠમાં છે. દરેક પાઠમાં આંકડા ભણવાના છે. 11મા ધોરણનું ઇકોનોમિક્સ અને 12મા ધોરણના ઇકોનોમિક્સ વચ્ચે આ એક પહેલો ડિફરન્સ કે 11મું હતું ઇકોનોમિક્સ એ સિદ્ધાંતો ઉપર, નિયમો ઉપર ચાલતું, જ્યારે 12મા ધોરણનું ઇકોનોમિક્સ જે છે આંકડા ઉપર ચાલે છે. દરેક ચેપ્ટરની અંદર આંકડાકીય માહિતી છે. એટલે આંકડાકીય માહિતી આવે એટલે આંકડાકીય માહિતી ઉપરથી રકમ બની જાય આલેખ દોરવાનો. જે પણ ચેપ્ટરની આંકડાકીય માહિતી હોય એ ચેપ્ટરનું આલેખ ગણવાનું શીખવાના પહેલા ચેપ્ટરમાં. ધારો કે આપણે આલેખ દોરવા માટે 48 નંબરના પ્રશ્નોમાં આંકડા જે આપ્યા છે, આંકડા ગરીબીના આપ્યા છે. શેના આપ્યા છે? ગરીબી. તો એ સમજી લેવાનો આલેખ કયા ચેપ્ટરનો કહેવાનો? 5મા ચેપ્ટર. ધારો કે એ આલેખની રકમ આપી છે, એમાં આંકડા બધા ખેતીને લગતા, કૃષિને લગતા આપ્યા છે, તો એ આલેખ કયા ચેપ્ટરનો ગણવાનો? 8મા ચેપ્ટર. જેના આંકડા હોય એનો એ આલેખ ગણવાનો, શીખવાનું પહેલા ચેપ્ટરમાં. આપણે પહેલા ચેપ્ટરની અંદર ટોટલ 5 જાતના આલેખ શીખવાના છે. એમાં 3 જાતના આલેખ તો તમે 11મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો શીખીને જાય છે, બરાબર? 3 કયા કયા હતા જે તમે 11મા ધોરણમાં શીખ્યા હતા? પહેલું હતું સ્તંભ આલેખ, બીજો હતો પાસ પાસેનો સ્તંભ આલેખ, અને ત્રીજો હતો વૃદ્ધાંશ આલેખ. વિદ્યાર્થી મિત્રો આ 3 આલેખ તો તમે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં શીખીને જાય છે. ચેપ્ટરનું નામ 11મા હતું અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ. હવે 2 આલેખ જે છે વિદ્યાર્થી મિત્રો તમારે નવા શીખવાના છે, અને 2 આલેખના નામ છે. એમાં પહેલું આવે છે વિભાજિત સ્તંભાલેખ. આમ જોઈએ તો આપણો ચોથો આલેખ વિભાજિત સ્તંભાલેખ, અને 5મો આલેખ જે છે સામાયિક શ્રેણી આલેખ. યાદ રાખજો 3 આપણે 11મા ધોરણમાં હતા છે, એના એ રિપીટ થવાનું છે. અને 2 નવા આયા, એમાં એક છે વિભાજિત સ્તંભાલેખ, અને પછી બીજો જે છે સામાયિક શ્રેણી આલેખ.
ટોટલ જોઈએ તો 5 આલેખા અને એ આપણે પહેલા ચેપ્ટરમાં શીખવાનું છે અને પહેલા ચેપ્ટરમાં એ આલેખ શીખતા પહેલા આ આલેખ શું છે, આકૃતિ શું છે, શું કામ આપણે એને દોરીએ છીએ, આપણા માટે શું કામમાં આવે છે, આલેખ કઈ રીતે દોરવો જોઈએ, બરાબર, કઈ રીતે એને લોકોને સમજાવવો જોઈએ, એનાથી આપણને શું ફાયદા થાય. હું આ આકૃતિ અને આલેખ તો આપણને દોરતા તો આવડે, પછી શું કામ દોરીએ છીએ, આ આકૃતિ શું છે, આલેખ શું છે, પછી એ શું કામ આપણે દોરીએ છીએ, આપણા માટે શું કામમાં આવે છે, આપણે લોકોને કઈ રીતે સમજાવી શકીએ છીએ, બધું જ આપણે આ પહેલા ચેપ્ટરમાં ભણવાનું છે. એટલે પહેલા ચેપ્ટરમાં આપણે આકૃતિ અને આલેખની થિયરી ભણવાની અને પછી આપણે એને આલેખ શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું ચેપ્ટર કે સ્ટાર્ટ કરવું છે જે બોર્ડમાં 8 માર્ક્સમાં પૂછાય છે અને એ આકૃતિને આલેખ દોરતા પહેલા આપણે એની થિયરી સમજવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, બોર્ડ સામે પહેલા આપણે આકૃતિ અને આલેખ વચ્ચે ડિફરન્સ સમજવું છે. ચલો ધ્યાન આપજો બોર્ડ સામે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણું આ ચેપ્ટર છે 8 માર્ક્સમાં પૂછાય, 8 માર્ક્સમાં પૂછાય તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. ટોટલ આ 4 વિભાગ આપણી પાસે રહ્યા છે અને એ વિભાગમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાતો નથી. કારણ કે એ વિભાગ 5 માર્ક્સનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાતો નથી. આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખાસ. હવે તમે જો A અને B વિભાગ છે એની અંદર 2 માર્ક્સમાં પૂછાય, એટલે એવું ન કહી શકાય કે 1 માર્ક્સનો MCQ પૂછાય, 1 માર્ક્સનો SQ પૂછાય. ટોટલ 2 માર્ક્સ, કા 2 માર્ક્સના SQ પૂછાય અને કા 2 માર્ક્સના MCQ પૂછાય. આ સિવાય વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ 2 માર્ક્સ જે આપણને માગ્યા મુજબ જવાબ આવે છે, બરાબર. C વિભાગની અંદર એક પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય, માગ્યા મુજબ જવાબ આવે. હવે B વિભાગની અંદર 3 માર્ક્સ. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જે કેલ્ક્યુલેશન કરશો એ મુજબ તમે જોઈએ 7 માર્ક્સ થાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો 7 માર્ક્સ થાય છે. પણ આપણે ચેપ્ટર કેટલા માર્ક્સમાં પૂછાય છે? 8 માર્ક્સ. હવે મેં એવું કીધું 2 માર્ક્સ જે છે એ તમારે MCQ અથવા SQ માં પૂછાય. હવે ધારો કે 2 માર્ક્સમાં તમને SQ જ પૂછ્યા તો સમજી લેવાનું કે 1 માર્ક્સ જે ખૂટે છે એ તમારે MCQ ફરજિયાત છે. અને જો 2 માર્ક્સમાં તમને MCQ પૂછ્યા તો સમજી લેવાનું આ 1 માર્ક્સ તમારે ફરજિયાત SQ જાય. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્ર A B વચ્ચે ટોટલ 3 માર્ક્સ છે, પણ 2 માર્ક્સ એવા છે જેમાં કા વિભાગ B માં પૂછે અને કા 2 માર્ક્સમાં A વિભાગમાં પૂછે MCQ. અને બાકીનો 1 માર્ક્સ પછી આઉટ ઓફ વિભાગ એટલે કે એમાં જો પૂછાઈ ગયો તો B માંથી પૂછાય, B માં પૂછાય અને એમાં પૂછાય. આ રીતે ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે 8 માર્ક્સ આવશે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન. હવે વાત કરીએ બોર્ડની પરીક્ષાની અંદર. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ બ્લુપ્રિન્ટ પ્રમાણે ચાલતા હોય છે. હવે બ્લુપ્રિન્ટ પ્રમાણે ચાલો એ ના નથી, પણ બોર્ડનો બ્લુપ્રિન્ટનો કોઈ નિયમ નથી કે ચલો આ ચેપ્ટર 8 માર્ક્સમાં પૂછાય એટલે 8 માર્ક્સમાં જ પૂછાય છે. પણ 8 માર્ક્સની અંદર આ ચેપ્ટર જે છે એ કઈ રીતે પૂછવું એ બોર્ડના જે પણ શિક્ષક હોય એ શિક્ષક મિત્ર પેપર પોતાને તે કાઢી છે. મેં અહીંયા એવું કીધું C વિભાગમાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, પણ એવું નથી કોઈ શિક્ષક મિત્ર જે પેપર કાઢે એ અહીંયા 4 માર્ક્સનું તમને પૂછી શકે, એટલે 2 માર્ક્સના ટોટલ 2 પ્રશ્ન પણ પૂછી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ બ્લુપ્રિન્ટ મુજબ ચાલતા હોય કે સાહેબ ચલો અહીંયા આપણે 5 માર્ક્સના પ્રશ્ન 5 પૂછાય છે અને આપણે હમણાં અહીંયા અભ્યાસક્રમ જોયો. અભ્યાસક્રમમાં 11 ચેપ્ટર હતા. તો હવે 11 ચેપ્ટરમાંથી 5 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના નથી, કોઈ 5 જ ચેપ્ટર હશે. એ 5 ચેપ્ટર કયા કયા છે કે અમે એક 5 ચેપ્ટરમાંથી 5 માર્ક્સના પ્રશ્નો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ મુજબ જે પણ પાઠ આપે છે મેં કીધું પેપર કાઢનાર જે પણ શિક્ષક મિત્રો હશે એ ચેન્જ કરી શકે છે અને જૂના જે બોર્ડના પેપરો લેવાયેલા છે એમાં આ બધું થઈ ગયેલું છે. એટલે જો તમારે માર્ક્સ પૂરા લાવવા હોય તો પછી બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરવાની નહીં. કારણ કે ધારો કે આપણે 5મો પાઠ ગરીબી છે તો ગરીબીમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન બ્લુપ્રિન્ટ મુજબ ફરજિયાત પૂછાય. તો હવે કોઈ શિક્ષક બોર્ડનું પેપર કાઢવા જાય
10 માર્ક્સ નું પૂછે એ ફરજિયાત છે, પણ 5 માર્ક્સ નો પ્રશ્ન એમાંથી પૂછે એ ફરજિયાત નથી. વિદ્યાર્થી આ ખાસ ધ્યાન આપજો, બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરશો તો તકલીફ આવી રહેશે કે 2 માર્ક્સ ના પ્રશ્નો અહીંયા એક જ છે, 2 પૂછી શકે છે. તૈયારી તમારી જે હશે, તમે જે પદ્ધતિને તૈયારી કરવા જતા હશો એમાં થોડું તકલીફ પડશે, મુશ્કેલી સર્જાશે. એટલે ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો. આપણે બ્લુપ્રિન્ટ મુજબ ને આપણને એટલી ખબર છે કે A વિભાગ, B વિભાગ, C વિભાગ અને D વિભાગ આ વિભાગમાં પ્રશ્નો પૂછાય છે. તો આ વિભાગના આપણે બધા પ્રશ્નો કરવાના થાય અને બધા પ્રશ્નો કરો એટલે ચેપ્ટર 1 ની અંદર બધું જ આવી જાય છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ આમાંથી આલેખ પૂછાય તો પૂછી શકે, અને આલેખ તો છે જ આ ચેપ્ટરમાં. બરાબર 5 માર્ક્સમાં ધારો કે આલેખ પૂછી નાખે તો 3 માર્ક્સમાં પછી એનો નહીં પૂછે, કા AB માં પૂછે, કા C માં પૂછે, કા D વિભાગમાં પૂછે. ખાસ ધ્યાન આપજો. હવે વિદ્યાર્થી મિત્ર આપણે આકૃતિ અને આલેખ આ બંને શબ્દ જે છે એમાં શું ડિફરન્સ છે, આ ચેપ્ટરની શું શરૂઆત કરી આપણે હવે પહેલા ચેપ્ટરની. આકૃતિ અને આલેખ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ સમજી લો. તમે વિદ્યાર્થી મિત્ર આમ તો આકૃતિ અને આલેખ શબ્દ બંને કોમન શબ્દ, આકૃતિ બોલો કોઈ ના નથી ને આલેખ બોલો કોઈ ના નથી, પણ શબ્દ ડિફરન્સ આટલો જ છે કે આકૃતિ દોરવા માટે જે પણ આપણે માહિતી હશે, આકૃતિ દોરવા માટે જે પણ માહિતી હશે એ માહિતી અસતત આવૃત્તિ વિતરણની હશે. અસતત આવૃત્તિ વિતરણની હશે. હવે વિદ્યાર્થી મિત્રો અસતત આવૃત્તિ વિતરણ એ તમે 11મા ધોરણમાં સ્ટેટમાં ભણીને આવ્યા હશો. બરાબર. અને આલેખ દોરવા માટે જે માહિતી હશે એ માહિતી સતત આવૃત્તિ વિતરણની હશે. સતત આવૃત્તિ વિતરણની હશે. એ પણ તમે 11મા ધોરણમાં સ્ટેટમાં શીખીને આયા. સતત આવૃત્તિ વિતરણ ને અસતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ હોય. શું હોય? વર્ગ લંબાઈ. અને આની અંદર વર્ગ લંબાઈ ન હોય. બસ આ જ ડિફરન્સ કે વર્ગ લંબાઈ વગરની જે પણ આંકડાકીય માહિતી આપેલી હોય તો સમજી લેવાની કે આકૃતિ જ દોરી શકાય, અને વર્ગ લંબાઈ આપેલી હોય અને એનું દોરવાનું છે તો એ આલેખ જ દોરી શકાય. બસ આ ડિફરન્સ છે, બીજો કોઈ મોટો ડિફરન્સ નથી. ચલો આનો હજી વિસ્તૃતમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિસ્તૃતમાં આનો અભ્યાસ કરીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.